સુરતના સમાજ સામે આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 10ની વિદ્યાર્થીને જાતે ઘરમાં ગર્ભપાત કર્યો છે। યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરાયો છે। માત્ર 16 વર્ષની સગીરાએ 16 વર્ષના સોશિયલ મીડિયાના મિત્રને ગર્ભવતી કરી હતી, જે બાદ તેને બાળકના જન્મ આપતાની સાથે ત્યજી દીધું હતું। 9મી તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આખો કિસ્સો સામે આવ્યો હતો અને પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટવા પામ્યો છે। મોબાઈલનું વળગણ માનવ જાતને ગળી રહ્યું છે। મોબાઈલને કારણે માસૂમોની જિંદગી છીનવાઈ રહી છે। સુરતનો આ કિસ્સો તમને હચમચાવી નાખશે। એક 16 વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવી તે ઘટના છે। આ ઘટના પર નજર કરીએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા। રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલા કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી। બાળકીને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી। જાણ થવાની સાથે લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું। બાળકીને તપાસ કરતા તેનો શ્વાસ ચાલી રહ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી બોલાવી હતી અને 108ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃત જાહેર કરી છે। તો નવજાત અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન પર સરકી ગઈ હતી। તપાસમાં ખુલાસો થયો કે ધોરણ 10ની વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો। આ 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાખી હતી। 9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો। પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો, જ્યાં તે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાતને ખાડી પાસે ફેંકી દીધું હતું। લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું હતું। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી, જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાતે તેને પેટમાં દુખાવો પડ્યો હતો। કિશોરી બાથરૂમમાં ગઈ, ત્યાં તેને કસુવાવડ થઈ હતી, જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી। આ કિસ્સો સામે આવતા જ ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલ ઉઠી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈને યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન બનવા પામ્યો છે, તેથી તેમને નવજાતને ફેંકી આવી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।